ભરૂચના પશ્ચિમ વિસ્તારના બાળક સ્કૂલ જતા ભૂલો પડી જઈ એબીસી ચોકડી પર પહોંચી જતા ટ્રાફિક જવાનની સતર્કતાથી તેના પિતાને સુપરત કરાયો હતો। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખુશ્બુ પાર્ક નૂર સોસાયટીમાં રહેતા નિસાર અહેમદ મિસ્ત્રીનો નાનો પુત્ર મોહમ્મદ રેહાન સવારે સ્કૂલ જવા નીકળ્યો હતો, જે ભૂલો પડી જતા એબીસી ચોકડી પાસે પહોંચી ગયો હતો। તે દરમિયાન ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર તેના પર પડી જતા પૂછપરછ કરી તેણે 5 બત્તી પોલીસ ચોકીમાં લઈ આવ્યો હતો, જ્યાં પીએસઆઈ પાઠકે આ બાળકને બેસાડી તેની પૂછપરછ કરી મોબાઈલ નંબર અને એડ્રેસ પૂછતા તેને એનું એડ્રેસ જણાવેલ, જે બાદ તેના પિતાનો સંપર્ક કરી તેઓને પોલીસ ચોકી પર બોલાવી તેના પિતાને પરત કર્યો હતો। ખોવાયેલ પુત્રનું મિલન થતાં નિસાર અહેમદ ગળગળા થઈ જઈ પીએસઆઈ તેમજ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો। ચાલો, આ મારા છોકરાનો મોહમ્મદ રેહાન છે। હું તેના પપ્પા છું। મારું નામ નિસાર મિસ્ત્રી છે। હું ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહું છું। મારું ઘર નંબર 25 છે। મારો છોકરો સવારે ઘરેથી નીકળી ગયેલો, સ્કૂલ જવાના બહાને નીકળી ગયેલો, તે ઘરે ના આવ્યો હતો તો ઘરમાંથી ફોન આવ્યો કે પપ્પા મારું રેહાન નથી ઘરે। તો હું પેલા ટીઆરપી જવાને એબીસી ચોકડી જોઈ ને એ લોકોએ ખબર કરી મને ને એ ખબર કરીને પછી પોલીસ સ્ટેશન લાવ્યા હતા 5 બત્તી। તેમનો બહુ હું આભાર માનું છું ને જે સાહેબ છે એમના બી હું આભાર માનું છું। પાઠક સાહેબનો બહુ આભાર માનું છું કે મને છોકરો પરત મળી ગયો।